હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। તો આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું, એકદમ ગુજરાતી ઓરિજિનલ રેસીપીથી પરફેક્ટ માપ સાથે આપણે આ લાડુ બનાવીશું। તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ એવા કંદોઈ જેવા બનશે। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આ લાડુ કેવી રીતે બનાવવા। લાડુ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ભાખરીનો જે કરકરો લોટ આવે છે તે લીધો છે। તો હવે આપણે લોટ બાંધવાનો છે, તો એના માટે આપણે પરફેક્ટ મોયણ આપવું જરૂરી છે। તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલું તેલનું મોયણ લીધું છે। તો તેલના મોયણથી જ આપણા આ લાડુ એકદમ સરસ બનશે। ઘણા લોકો આમાં ઘીનું મોયણ પણ લેતા હોય છે, પણ આ જગ્યાએ તેલનું મોયણ લેવાનું, જેથી આપણા લાડુ એકદમ બહાર કંદોઈ જેવા બનશે। તો હવે આપણે લાડુમાં આ રીતનું મોયણ આવે એ જ રીતે આપણે લોટ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણા લાડુમાં પરફેક્ટ મોયણ આવી ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધીશું। તો આપણે આ લાડુનો લોટ એકદમ કઠણ બાંધવાનો છે, જેથી આપણા મુઠિયા એવા સરસ બનશે। મુઠિયા ઉપર જ આપણા લાડુનો ટેસ્ટ હોય છે, એટલે આપણે મુઠિયાને એકદમ પરફેક્ટ રીતે બનાવવાના છે। તો અહીંયા આપણે આ રીતનો કાઠો લોટ બાંધવાનો છે। તો થોડો થોડો લોટ ભેગો કરીશું અને આપણે મુઠિયા વાળતા જઈશું। તો તમે જોઈ શકો છો કે મેં લોટ આ રીતનો કઠણ બાંધ્યો છે। હવે આપણે તેમાંથી થોડો થોડો લોટ ભેગો કરતા જઈશું અને આપણે થોડા થોડા લોટના મુઠિયા વાળતા જઈશું। એકદમ વધારે કઠણ બાંધી દેશો તો મુઠિયા જેમ વણતા જશો, તમે બનાવતા જશો, તેમ બીજો લોટ કઠણ થઈ જશે, મુઠિયા વળવામાં કાઠું પડશે। એટલે આપણે થોડો થોડો લોટ ભેગો કરતા જઈશું અને મુઠિયાને વાળતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે મુઠિયું વાળવાનું છે, જેથી બધી જ બાજુથી પરફેક્ટ રીતે આપણું મુઠિયું ચડી જાય, તળાઈ જાય। તો આપણે એવી જ રીતે બધા લોટમાંથી મુઠિયું વાળી દેવાનું છે। તો બને ત્યાં સુધી મુઠિયા નાના વાળવાના અને પતલા વાળવાના, જેથી તેને ચડતા વાર ના લાગે। તો અહીંયા મેં બધા જ લોટમાંથી મુઠિયા વાળી લીધા છે। આટલા લોટમાંથી લગભગ 10-12 જેટલા મુઠિયા થયા છે। તો હવે આપણે તેને તળીશું। તો મેં અહીંયા તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે। એકદમ સરસ તેલ ગરમ થાય પછી જ આપણે મુઠિયા એડ કરવાના। મુઠિયાને આપણે તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની। તેને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી આપણા મુઠિયા સરસ રીતે તળાઈ જાય। જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો મુઠિયા અંદરથી કાચા રહી જશે અને બહારથી તેનો કલર ડાર્ક થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણે 10 મિનિટ જેવું આ મુઠિયાને તળ્યા હતા। એવી જ રીતે બધા જ મુઠિયા તળાઈ ગયા છે। હવે આપણે તેને બીજા વધેલા મુઠિયાને પણ તેલમાં નાખી દઈએ। તો મુઠિયા જો કાચા રહી જશે તો લાડવા ખાવામાં સારા નહીં લાગે, તેનો ટેસ્ટ બદલાઈ જશે। અને મુઠિયા જો વધારે તળાઈ જશે અને વધારે ડાર્ક થઈ જશે, એટલે તે બળી જશે તો પણ તેનો ટેસ્ટ બદલાઈ જશે। એટલે મુઠિયા તળવામાં ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા આપણે બધા જ મુઠિયાને સરસ રીતે તળી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે મુઠિયાને થોડા ઠંડા થવા દેવાના છે। તો મુઠિયાને આપણે વધારે ઠંડા નથી થવા દેવાના, આ રીતે આપણે તેના ટુકડા કરી દઈશું, જેથી બધા જ મુઠિયા એકદમ સરસ રીતે ઠંડા થઈ જશે। મુઠિયા ગરમ હોય ત્યારે તેને નહીં પીસવાના, નહીં તો તમારું મિક્સચર ખરાબ થઈ જશે। એટલે મુઠિયાને આપણે ઠંડા થવા દેવાના છે। તો અત્યારે તમે જોઈ શકો છો હાથે પકડાતા પણ નથી, એટલા મુઠિયા ગરમ છે। તો આપણે તેના ટુકડા કરેલા હશે તો તે ફટાફટ ઠંડા થઈ જશે। તો મુઠિયાને આપણે આ રીતે કટ કરી લીધા છે। હવે આપણે આ રીતનું મોટું મિક્સર જાર લેવાનું છે, તેમાં આપણે કરેલા બધા ટુકડા એડ કરી દઈશું। તો આપણે થોડું થોડું કરીને પીસીશું, જેથી આ મિશ્રણ આપણું સરસ રીતે પીસાય। તો સૌપ્રથમ આપણે થોડા મુઠિયા એડ કરી અને તેને એકદમ સરસ એવું પીસી લઈશું। હવે આપણે પીસી લીધા પછી આપણે એક મોટા વાસણમાં તેને આ રીતે ચાળવાનું છે। તો અહીંયા મેં જે ઘઉંનો લોટ ચાળવાનો ચાળણો આવે છે તે જ લીધો છે, જેનાથી આપણું આ મિશ્રણ એકદમ સરસ રીતે ચડાઈ જશે। તેમાં એક બી કણીનો ભાગ નહીં રહે અને લાડવા એકદમ કંદોઈ જેવા રહેશે। ઘણા લોકો અહીંયા ઘઉં ચારવાના ચારણાથી ચાળતા હોય છે,
પણ એનાથી એકદમ મોટું મોટું આવશે અને જે ખાવામાં સારું નહીં લાગે, એટલે આપણે એકદમ ઝીણી ચાળણીથી તેને ચાળી લઈશું અને જે આ વધારાનો ભાગ આવે છે તેને આપણે ફરીથી પીસવામાં નાખી દઈશું અને ફરીથી તેને પીસી અને ફરીથી આપણે આ મિશ્રણને ચાળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આ રીતનું ઝીણું મિશ્રણ રહે એ રીતે આપણે તેને ચાળ્યું છે. હવે આપણે તે જ મિક્સર જારમાં બીજા ટુકડા એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને પીસી દઈશું. એવી જ રીતે આપણે બધા જ મુઠિયાને પીસી દેવાના છે. તો અહીંયા આપણે એક બીજા મિક્સર જારમાં આપણે કાજુ અને બદામને પણ પીસી દેવાના છે. તો અહીંયા કાજુ બદામનો પાવડર પણ થઈ ગયો છે. કાજુ બદામનો પાવડર, સૂકી દ્રાક્ષ અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું. હવે આપણે મુઠિયામાં એડ કરવા માટે ગોળ એડ કરવાનો છે. તો ગોળને આપણે થોડો મેલ્ટ કરવાનો છે. તો આપણે એક પેનમાં ઘી એડ કરીશું. તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલું ઘી ગરમ કરી લીધું છે. ઘી સરસ ગરમ થાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું. તો મેં ટોટલ 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. 500 ગ્રામ લોટ જોડે આપણે 250 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. તો અહીંયા મેં જે દેશી ગોળ આવે છે તે જ લીધો છે, જે ગળપણમાં વધારે ગળ્યો હોય છે. જો તમે અહીંયા કોલ્હાપુરી ગોળ લેતા હોય તો તેનું પ્રમાણ થોડું વધારે રાખવું. તો અહીંયા આપણે ગોળને સરસ રીતે મેલ્ટ કરવાનો છે. અહીંયા આપણે કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો, ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે. તો હલકો એવો ગોળ આપણો ઓગળવા માંડે તરત જ આપણે ગેસ પરથી નીચે ઉતારી દઈશું. અહીંયા આપણે ગોળને ખાલી મેલ્ટ જ કરવાનું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને ગોળનો પાયો ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ભરડણવાળું જે મિશ્રણ બનાવ્યું છે લાડવાનું એમાં એડ કરી દઈશું. તો ગોળને આ રીતે એડ કર્યા પછી આપણે તરત જ તેને હલાવતા રહેવાનું છે. તો ગોળ આપણો સરસ રીતે ગરમ છે એટલે હાથેથી આપણે બિલકુલ નહીં હલાવીએ, અત્યારે આપણે સ્પેચ્યુલાની મદદથી હલાવીશું. તો આ રીતે તમે ગોળ એડ કરશો તો તમારા ગોળના કણ પણ નહીં પડે અને ગોળ સરસ રીતે મેલ્ટ થયેલો હશે એટલે તેનું ગળપણ એકદમ સરસ આવશે. જો તમે આ રીતે ગોળની જગ્યાએ ખાંડના લાડુ બનાવતા હોય તો તમે અહીંયા ઘી અને ખાંડ, પૂરું ખાંડ ડાયરેક્ટ જ એડ કરી દેવાનું. તો અહીંયા જો તમને કોઈ પણ સામગ્રી ઓછી લાગતી હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. હું હાથેથી હવે તેને એકદમ સરસ રીતે મસળી અને પછી આપણે બધું ભેગું કરી લેવાનું છે. તો હાથેથી આપણે મસળીશું તો કંઈ પણ કણ રહી ગયા હશે તે બધા જ આપણે છૂટા પાડી દઈશું. અહીંયા જો તમને કઈ વસ્તુ ઓછું લાગતું હોય, જેમ કે તમને ઘી ઓછું લાગતું હોય કે પછી ગોળનું ગળપણ ઓછું લાગતું હોય તો તમે અત્યારે જ એડજસ્ટ કરી શકો છો. મને અહીંયા ઘી ઓછું લાગે છે એટલે હું અહીંયા ફરીથી 1/4 કપ જેટલું ઘી એડ કરીશું. લાડવામાં ઘી વધારે હોવાથી જ્યારે આપણે લાડવાને વાળીએ છીએ ત્યારે લાડુ આપણો કોરો નથી પડી જતો, એટલે ઘીનો ભાગ હંમેશા વધારે રાખવાનો. તો તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ ઘી રાખ્યું છે અને પરફેક્ટ આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો તમે ચાહો તો આ રીતના તમે લાડવાને આ મોલ્ડમાં ભરી અને પછી પણ લાડવા પાડી શકો છો. તો આ રીતે મોલ્ડમાં ભરી દેવાનું, પછી આ રીતે તેને પ્રેસ કરી આ રીતે પણ તમે લાડુ પાડી શકો છો. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અહીંયા આપણો લાડુ બન્યો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને જો તમારે લાડવાને વાળવા હોય તો એકદમ આસાન રીત હું બતાવીશ કે આ રીતે થોડોક એવું મિશ્રણ હાથમાં લઈ અને એકદમ સરસ રીતે દબાવી અને આપણે તેને ગોળ શેપ આપી દેવાનો. તો એકદમ સરળ રીતે આપણે લાડવા વાળી શકીએ છીએ. તમે જોઈ શકો છો આના ઉપર આપણે થોડી ખસખસ લગાવવાની, એટલે મેં અહીંયા ખસખસ લઈ લીધી છે. તો ખસખસથી આપણે લાડવાને આ રીતે કોટિંગ કરીશું, જેથી આપણા લાડવા દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે. તો એવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી લાડવા વાળીશું અને સાઈડમાં રાખી દઈશું. તો એકદમ સરળ રીતે આ વાળવાની રીત છે. જો તમને ના ફાવતું હોય તો પણ એકવાર ટ્રાય કરો, તો પહેલી વારમાં જ આપણા લાડવા પરફેક્ટ બનશે. તો મેં અહીંયા બધા જ મિશ્રણમાંથી લાડવા બનાવી દીધા છે, તમે જોઈ શકો છો, અને સરસ મજાનું આપણે તેને કોટિંગ પણ કરી દીધું છે.
તો છે ને એકદમ સરળ, એકદમ પરફેક્ટ અને એકદમ આસાન રીતે આપણે કંદોઈ જેવા લાડવા ઘરે બનાવ્યા છે. તો તમે પણ ક્યારેય ગોળ ચૂરમાના લાડુ ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવી લેજો. આટલા આપણે માપથી બનાવ્યા છે તો પણ આપણા લાડુ 1 કિલો જેટલા બન્યા છે. તો પરફેક્ટ માપ સાથે તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો તમે પણ ગોળ ચૂરમાના લાડુ એકવાર જરૂરથી બનાવજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી અને જણાવજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે મારી રેસીપીને શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફરી મળીશું.